નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત તો કેશોદ નગરપાલિકામાં કાયમી એન્જિનિયર હોવા છતાં પ્રી મોન્સૂનની કામગીરી ગોકળ ગતિએ ચાલતા જળબંબાકાર થવાની સંભાવના. સમગ્ર વાત કરીએ તો હવામાન વિભાગ અને ખગોળીય શાસ્ત્રી ઉપરાંત આગાહીકારો દ્વારા તારણ કાઢી આવનારા દિવસોમાં જ ચોમાસામાં ભારે અતિભારે વરસાદ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં થવાનું અનુમાન આગાહી કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરી નક્કર પગલાં લેવા કડક સૂચના આપવામાં આવી છે. ત્યારે કેશોદ નગરપાલિકા વિસ્તારમાં કાગળ પર સબ સલામત હોવાની ગુલબાગો મારવામાં આવે છે. હકીકતમાં શહેરમાં પસાર થતી ઉતાવળિયા નદી, ટીલોડી નદી કિનારે આવેલા બાવળ, બોરડી, ઝાડી, ઝાખરા આરોગ્ય શાખા દ્વારા દૂર કરવા સિવાય કોઈ કામગીરી કરવામાં આવતી નથી. કેશોદ શહેરમાં વેરાવળ રોડ પર સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા રેલવે ગરનાળાથી શરૂ કરી હિન્દુ સ્મશાન સુધી અને ગાયત્રી મંદિરથી હિન્દુ સ્મશાન સુધીના નદીના વહેણમાં ઢગલાબંધ ગેરકાયદેસર દબાણો અડચણરૂપ છે. ત્યારે કેશોદ નગરપાલિકામાં રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત સ્વતંત્ર સત્તા ધરાવતા એન્જિનિયરની ઝડપી અને સરળ કામગીરી માટે નિમણૂક કરવામાં આવી છે. છતાં આજ દિન સુધી એક પણ કાયદેસર દબાણ દૂર કરવામાં આવેલ નથી. કેશોદના અંધભક્તો દાદાનું બુલડોઝર અને યોગીજીના બુલડોઝરની પોસ્ટ વાયરલ કરી પોરસ કરે છે. તે પણ કેશોદના દબાણ દૂર કરવા હરફ ઉચ્ચારતા નથી. કેશોદના બહુમાળી બિલ્ડિંગમાં પણ બંધ હાલતમાં જોખમી મોબાઈલ ટાવર, જોખમી હોર્ડિંગ, બસ સ્ટેશનના જર્જરિત ઓવરહેડ પાણીની ટાંકી તેમજ વેરાવળ રોડ ઉપર વરસાદી પાણીના નિકાલ માટેની ભૂગર્ભ ગટર પરના દબાણો તેમજ રેલવે સ્ટેશન પાસે વરસાદી પાણીના નિકાલ માટેના વોકળામાં દબાણો, પૂર સંરક્ષણ દિવાલના અધૂરા કામો, રાજમહેલ પાસે વોકળામાં દબાણો સહિત ઢગલાબંધ ગેરકાયદેસર દબાણોને કારણે વરસાદી પાણીના નિકાલમાં અડચણરૂપ છે, જે દૂર કરવા આવશ્યક છે, જે બાબતે ગંભીરતાપૂર્વક કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે કરાર આધારિત એન્જિનિયર હતા ત્યારે પણ નોંધપાત્ર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આજની પરિસ્થિતિએ કાયમી એન્જિનિયર હોવા છતાં કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે વરસાદ શરૂ થતાં 5 ઇંચ વરસાદ પડ્યો એટલે કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે તેમ છે. ત્યારે હજુ એકાદ અઠવાડિયાનો સમય છે તો નદીના વહેણમાં અડચણરૂપ દબાણો દૂર કરવા કાયમી એન્જિનિયર શહેરના હિતમાં નક્કર પગલાં ભરી દબાણો દૂર કરશે કે શહેરીજનોની માલ મિલકતને નુકસાન થાય પછી મંત્રીઓ તેમજ સંત્રીઓ સાથે આશ્વાસન આપવા પહોંચશે, એ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.